નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 ની અંદર આપણે પ્રોઝ 3 સ્ટોપ પોલ્યુશન પ્રદૂષણને રોકો એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે આપણી આજુબાજુ હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ આપણે જાણીએ છીએ અને આપણે જે પ્રદૂષણ ફેલાવીએ છીએ, હું કે તમે બધા જ આપણે પ્રદૂષણ ફેલાવીએ છીએ, પરંતુ હવે પ્રદૂષણને અટકાવી નહીં આપણે અટકાવવાનો પ્રયત્ન નહીં કરીએ તો આપણને ફ્યુચરની અંદર જીવવું મુશ્કેલ પડી જશે, આપણને શ્વાસ લેવાનું મુશ્કેલ પડી જશે। અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા રોગ થતા જ આવે છે, નહીં કંઈક ના કંઈક નવા નવા રોગચાળા ફાટી જ નીકળતા હોય છે। તો બધું આપણે જાણીએ છીએ, છતાં આપણામાંના કેટલાય લોકો હોય છે એવા પ્રદૂષણ ફેલાવવા માંગતા જ હોય છે કે એવું વિચારતા નથી કે આપણે પ્રદૂષણ નહીં અટકાવીએ તો આપણે અને આપણી પાછળની પેઢીને જીવવું મુશ્કેલ પડી જશે। આ પાઠની અંદર પણ એ જ રીતે સમજાવવામાં આવે છે કે પ્રદૂષણને અટકાવવું, પ્રદૂષણને અટકાવીશું તો જ ફ્યુચરમાં આપણને જ હેલ્પ થવાની છે। કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર આપણે ધુમાડાનું પ્રદૂષણ જોઈએ છીએ, હવાજનું પ્રદૂષણ જોઈએ છીએ, પાણીનું પ્રદૂષણ જોઈએ છીએ, જમીનની ઉપર પણ પ્રદૂષણ જોઈએ છીએ। તો આપણે જ્યાં ત્યાં કચરો નાખીએ છીએ તો એના કારણે પ્રદૂષણ ફેલાવાનું છે। એમાંના પ્રદૂષણને કારણે ગંદી સ્મેલ કે જે આપણા શ્વાસની અંદર જવાની છે, શ્વાસના કારણે આપણા શરીરમાં પણ આપણને એવા નુકસાનકારક રીતો થઈ જશે। એ જ રીતે કે પ્રદૂષણને અટકાવવું, તો આ પાઠની અંદર એવી રીતે સમજાવવામાં આવે છે પ્રોઝમાં કે તમે કઈ વસ્તુનું રિસાયકલિંગ કરીને યુઝ કરશો તો તમે ભવિષ્યની અંદર તમને પ્રદૂષણ મુક્ત થઈ જશો। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। હેવ યુ એવર સીન બેક સ્મોક? તમે શું ક્યારે કાળો ધુમાડો જોયો છે? કમિંગ આઉટ ઓફ ફેક્ટરી ચીમની, કે જે ફેક્ટરીઓની ચીમની એટલે કે મોટા આપણે બહાર તમે જોશો અમદાવાદ કે પાટણથી આગળની સાઈડ તો તમે આજુબાજુ જોશો તો આપણી આજુબાજુ ફેક્ટરીઓ છે અને એ ફેક્ટરીઓના મોટા મોટા ભૂંગળા હોય છે, એમાંથી કાળો ધુમાડો નીકળતો હોય, એ જે કાળો ધુમાડો નીકળતો હોય છે એ હવાનું પ્રદૂષણ છે કે ફેક્ટરીઓમાંથી ચીમનીમાંથી નીકળે છે। ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર, ધીસ ઇઝ ધ એર પોલ્યુશન। અને જે આકાશની અંદર ગંદકી ફેલાવે છે એન્ડ આકાશને ડર્ટી ગ્રે કલર કે ગંદો કાળો ભૂખરો ધુમાડાથી ફેવરી નાખે છે, ટર્નિંગ એટલે ફેવરી નાખે છે, એન્ડ ધીસ ઇઝ અ એર પોલ્યુશન। અને આ જે ફેવરે છે એ જ હવાનું પ્રદૂષણ છે। કાર, ટ્રક, બસીસ રિલીઝ ગેસીસ, કે કાર, ટ્રક અને બસો જે વાયુ છોડે છે, રિલીઝ એટલે છોડવું, એન્ડ પાર્ટિકલ્સ એટલે રજકણો, ધેટ પોલ્યુટ ધ એર ટુ, કે કાર, ટ્રક, બસ ની અંદરથી જે વાયુ અને રજકણો છૂટે છે એ પણ હવાને પ્રદૂષિત કરે છે। આપણે જોતા હોય છે અત્યારે પેલા બુલેટ બાઇકનો અવાજ એકદમ ભયંકર અવાજ હોય છે, તે જે આપણને નોઇઝ પોલ્યુશન ફેવરતું હોય છે। જે બાઇક લોંગ ટાઈમના હશે, અત્યારના ન્યૂ જે બાઇક કે નવી ટ્રકો હશે એમાંથી ધુમાડો નીકળતો નહીં હોય। તમે જોજો કે અત્યારે વચ્ચે આપણે સરકાર દ્વારા કાઢ્યું હતું કે પીવીસીનું કરાવી દેવાનું, તો એ રીતેના ઘણા ગંદા ધુમાડાવાળા આપણે બાઇક આપણી આજુબાજુથી નીકળતા જ હોય છે, જેના કારણે આપણી હવાની અંદર પ્રદૂષણ ફેલાય છે। આ સિવાય સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલ્હા ઓલ્સો પોલ્યુટ ધ એર। આ સિવાય ધુમાડો બીજો કઈ જગ્યાએથી નીકળશે તો ફાયર એટલે આગ, એન્ડ ચૂલ્હા એટલે કે જે આપણે રસોઈ બનાવવા માટે જે ચૂલો પ્રગટાવતા હોય છે એ ચૂલામાંનો જે ધુમાડો નીકળતો હોય છે એ પણ હવાને પ્રદૂષિત કરતો હોય છે। લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ। અત્યારના જે જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને આ સિવાય અવાજનું પ્રદૂષણ એ સૌથી મોટા પ્રોબ્લેમ્સ, સૌથી વધારે મોટી સમસ્યાઓ થઈ છે। ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી ડમ્પ રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર, કે ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ કારખાનાઓ અને બીજા અન્ય લોકો હોય છે થોટલેસલી એટલે અવિચાર્યા પ્રમાણે, કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના, ડમ્પ રબિશ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર, ડમ્પ એટલે નાખી દે છે, રબિશ એટલે કચરો, કે જે કચરો હોય છે એ પાણી અથવા જમીનની ઉપર નાખી દે છે, કે કારખાનાઓ અને બીજા અન્ય લોકો જે હોય છે જે વિચાર્યા વિના જે કચરો હોય છે એ પાણી અને જમીનની ઉપર નાખી દે છે। ફાર્મ પેસ્ટિસાઇડ
ફાર્મ પેસ્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાઓ કે આપણે જમીનની અંદર જે પાક વાવવો હોય છે તો એ પહેલા આપણે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે, કારણ કે જમીનની અંદર એવા ઇન્સેક્ટ એટલે જંતુઓ હોય છે કે સપોઝ ફોર એક્ઝામ્પલ તરીકે એવું કહું કે ઘઉં, જે ખેડૂત મિત્રોને ઘઉં વાવવાના હોય તો ઘઉં વાવ્યા પહેલા ઘઉંની અંદર એ લોકો ઉધઈની દવા મિક્સ કરતા હોય છે. કેમ મિક્સ કરતા હોય છે? કે જમીનની અંદર એવા જંતુઓ હોય છે જે ઘઉંના પાકને ખાઈ ના જાય, એટલા માટે એને પહેલા વાવવામાં આવે છે કે ખાતર, પાણી અને એ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. એ જ જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલા ઘઉં જ આપણે ખાતા હોઈએ છીએ. જો એ લોકો એ જમીનની અંદર ના નાખે, દવાઓનો છંટકાવ ના કરે તો એ ઘઉં એમનો પાક ખવાઈ જાય છે કે અંદરના જીવાણુ ખવાઈ જાય છે. પરંતુ હાલના ઘણા ખેડૂત મિત્રો ભાઈઓ કે આ રીતેનો ખાતરનો યુઝ કર્યા વિના પણ એવો ઓર્ગેનિક ક્રોપ એટલે કે કુદરતી રીતે પકવતો પાક કે જેની અંદર બિલકુલ ખાતરનો યુઝ નથી થતો, ફક્ત ને ફક્ત છાણિયા ખાતરનો યુઝ કરવા. છાણિયા ખાતર એટલે કે જે ભેંસ ગાયનું જે છાણ હોય છે એ જ છાણ પોતાના ખેતરમાં નાખી અને ઓર્ગેનિક પાક પકવતા હોય છે કે જેની અંદર ફક્ત ને ફક્ત પાણી અને છાણિયા ખાતરથી યુઝ કરી અને પાક પકવતા છે. એ પાક જે પેલી જંતુનાશક દવાઓ કરતા એમને ઓછો મળે, કારણ કે જે વીઘે એમને 5-7 કોથળીઓ મળતી હોય જંતુનાશક દવાઓ છાંટીને, તો અહીંયા આ બાજુ જેને જંતુનાશક દવાનો છંટકાવ ન કર્યો હોય તો એમને વધુમાં વધુ 2 કે 3 કોથળીઓ મળતી હોય છે. પરંતુ બેસ્ટ ઓર્ગેનિક હોય છે, કારણ કે એની અંદર કોઈ ફાર્મ પેસ્ટિસાઇડની દવાઓનો યુઝ કરેલો હોતો નથી. માટે કિલ ઇન્સેક્ટ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, કે જે જંતુનાશક દવાઓ આપણે યુઝ કરતા હોઈએ છીએ એ જંતુઓને તો મારે છે, પરંતુ એ સિવાય શું ઉત્પન્ન કરે છે? ક્રિએટ લેન્ડ પોલ્યુશન. એમાંથી જમીનનું પણ પ્રદૂષણ થાય છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન. અને અવાજનું જે પ્રદૂષણ હોય છે એ મોટા મોટા સ્પીકરો અને આ જે આપણે હોર્ન વગાડતા હોઈએ એનાથી થતું હોય છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. શું તમને એમ લાગતું હશે કે જે દરિયાઈ સમુદ્ર જીવન છે એ શું પોલ્યુશનથી મુક્ત હશે? તો ના, એ પણ સેફ નથી. સમટાઈમ્સ ઘણીવાર પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટેડ સીશોર આફ્ટર એન ઓઇલ સ્પીલ, કે ઘણીવાર દરિયાની અંદર જે તેલની અવરજવર, ઓઇલની અવરજવર થતી હોય છે મોટા મોટા શિપોની અંદર, તો એ કોઈક વાર ઢળી જાય તો એના માટે એ લોકોને હાયર એટલે નક્કી કરીને રાખેલા હોય છે કે એમને એ દરિયાની જગ્યાએ સેફ ચોખ્ખું ક્લીનઅપ કરવાનું હોય છે, કે એને ક્લીનઅપ કરી પોલ્યુટેડ કે એને પ્રદૂષણથી મુક્ત કરવાનું છે, પણ એ પણ શક્ય થતું નથી. સમટાઈમ્સ ઘણીવાર શિપ કેરિંગ પેટ્રોલિયમ, ઘણીવાર મોટી મોટી શિપો હોય છે પેટ્રોલિયમ એટલે લિક્વિડ પદાર્થો લઈને જતા હોય છે and have accident and their oil spill into the ocean. અને કોઈક વાર તેમને અકસ્માત થઈ જાય છે તો તેમાંનું જે પેટ્રોલિયમ હોય છે, એમનું જે તેલ હોય છે કે પેટ્રોલ હોય છે એ બધું જ દરિયાની અંદર ઢોળાઈ જાય છે અને દરિયાની પણ લાઈફ કેવી બની જાય છે? એમની પણ પોલ્યુશન વાળી બની જાય છે. ડર્ટી એર, ગંદી હવા, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. અત્યારે પાણી અને જમીન પણ જોખમકારક છે. Dirty air or smog is hard to breathe and makes people and animals sick. કે જે ગંદી હવા હોય છે આપણે સ્મોગ એટલે એનો જે ધુમાડો હોય છે ઇઝ હાર્ડ, ઘણો નુકસાનકારક હોય. ટુ બ્રેથ આપણે જે શ્વાસમાં લઈએ છીએ એ આપણને નુકસાનકારક હોય છે. એન્ડ મેક પીપલ અને લોકોને અને એન્ડ એનિમલ્સ પ્રાણીઓને સિક, બીમાર કરી નાખે છે જે ગંદી હવા આપણા શ્વાસમાં લેવાથી. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ સિક, કે ગંદુ પાણી જે હોય છે એ પણ લોકો અને પ્રાણીઓને પણ બીમાર કરે છે. જ્યારે they drink it or wash with it, જ્યારે તેઓ એ પાણીને પીવે છે અથવા નાય છે, or live in it અને એની અંદર રહે છે. it also kills plants, તે છોડવાઓને પણ મારી નાખે છે. it has absorbed too much of waste water, કે તે જમીન ઉપર ગંદુ પાણી પડ્યું હોય છે તો જે જમીન હોય છે એ પાણીને એવું ગંદુ પાણી શોષે જ છે એટલે અંદર ચૂસી લે છે. તો શું થાય છે? નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, એની ઉપર કંઈ પણ વસ્તુ ઉગતી પણ નથી. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને એ જમીન ઉપર આપણને રહેવું પણ ગેરલાયક બની જાય છે.
હવે આપણે આગળ થોડુંક વિદ્યાર્થી મિત્રો જાણીએ તો કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી, કે પ્રદૂષણને રોકવું એ કંઈ બહુ ઇઝી નથી, સરળ નથી. આપણે એકલા કરીએ, ચલો કે ભાઈ હું કહું પ્રદૂષણ નથી ફેલાવું, હું મારો કચરો ગમે તે રીતે કંઈક વેસ્ટ કરી નાખીશ, પણ બીજા લોકો જે લોકો નથી સમજતા એ મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ, કે મોટાભાગના લોકો પોતાનું જીવન જે રીતે જીવતા હોઈએ છીએ, આપણે જ છીએ, આપણે વર્ષોથી જે રીતે જીવતા હોઈએ છીએ ને આપણને આવું ઉપર કોઈ થોપ કરે કે ભાઈ તમારે આ નથી કરવાનું, તો આપણને ગમતું નથી. તો એવી જ રીતે મોટાભાગના લોકો જે રીતે જીવન જીવતા હોય છે તો એમને પોતાની લાઈફની અંદર કંઈક ડિફિકલ્ટ, થોડુંક વિભિન્ન કરવું પડે, ચેન્જ લાવવું પડે તો એમને ગમતું નથી. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ, સરકારે અને મોટી મોટી કંપનીઓએ ફાઇન્ડ ઇટ હાર્ડ, આને શોધવાનો પ્રયત્ન કર્યો છે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ, થોડાક ચેન્જીસ કે એની અંદર થોડાક ફેરફારો લાવીએ કે આ પોલ્યુશન ઓછું થાય એના માટે, પરંતુ એના કારણે એમને શું થાય છે, દે આર ઓફન અનપોપ્યુલર. ઘણી વાર જો સરકાર કંઈક એવું કરવા માંગે તો આપણા જ માના લોકો હોય છે એમને એ અપ્રિય, ગમતું નથી, પછી સરકારને બદલી નાખે છે, એ રીતે કરતા છે, ઓર એક્સપેન્સિવ, અને આ બધું કરવા માટે ખર્ચો પણ ઘણો બધો આવી જાય છે. હાઉએવર, હવે આપણે જ કંઈક કરવું પડશે. સ્મોલ ચેન્જીસ કેન ઓલ્સો હેલ્પ. આપણે જ કંઈક એવા નાનકડા ચેન્જીસ, ફેરફાર કરીશું જે આપણને જ મદદરૂપ થશે. રીયુઝિંગ થિંગ્સ, કે એવી વસ્તુઓનું રીયુઝિંગ, ફરીથી યુઝ કરો, થિંગ્સ, વસ્તુઓનો, ઇન્સ્ટેડ ઓફ થ્રોઈંગ, જે તમે નાખી દેવાના હોય છે એ જ વસ્તુનો યુઝ કરી નાખો. ધેમ અવે હેલ્પ્સ, અને તમને કંઈક મદદરૂપ થશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કંઈક બોટલો હોય છે કે કંઈક ના કંઈક આપણે ના જોતું હોય તો આપણે એને થ્રો આઉટ કરી નાખી જ દઈએ છીએ, પણ એને કંઈક ના કંઈક રીતે યુઝ કરો, કે વેસ્ટમાંથી બેસ્ટ કરો. ત્યાં તો બહુ જ બધી યુટ્યુબમાં તમે જોશો કે વેસ્ટમાંથી બેસ્ટ કે કઈ આ રીતેની વસ્તુઓ હોય, તો એમાં તો આપણે શું કરીએ છીએ, અમેરિકાની અંદર આપણે જોઈશું તો દરેકના લોકો, મોટાભાગના જે સારા એવા કુટુંબવાળા હશે તો એમના ઘરે એવા મશીન જ હોય છે કે પોતાના ઘરનો એઠવાડ કે કંઈક ના કંઈક પ્લાસ્ટિક હોય કે જે પણ બચ્યું હોય એ એમને નાખી દેવાનું, અને ઓટોમેટિક એ મશીન ચાલુ કરે છે, એમાંથી એમને ખાતર ઉત્પન્ન થઈ જાય છે, જે ખાતર તેમને તેમના બગીચા કે કંઈક છોડવા માટે યુઝ થઈ જાય છે. યુઝિંગ લેસ વોટર, પાણીની જેટલી ઉપયોગ હોય એટલું જ પાણી વાપરો. ઓર રિસાયકલિંગ ઓફ વોટર ઇઝ હેલ્પફુલ, પાણીનો પણ તમે ફરીથી યુઝ થાય એ રીતે કંઈક કરો. પાણીનો યુઝ કઈ રીતે થાય, તો પાણીનો યુઝ કે જે કપડાં ધોયેલું પાણી હોય એને તમે પોતા મારવા યુઝ કરી શકીએ છીએ, કે ચલો ભાઈ નાહવાનું પાણીનો કોઈ આપણે વાસણ ધોવા ના યુઝ કરીએ, પણ કપડાં ધોયેલું પાણીનો આપણે રીયુઝ કરવો હોય તો પોતા મારવા માટે કરી શકીએ છીએ. ઇન ફ્યુચર પીપલ, ભવિષ્યના લોકોને વિલ લર્ન ટુ યુઝ ક્લીનર ફોર્મ્સ એનર્જી, ભવિષ્યના લોકોને સ્વચ્છ જે ઉર્જા મેળવવી હશે તો આ શીખવા મળશે. લાઈક વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી, કે વિન્ડ પાવર કે આપણે જે પવન ચક્કીઓ જોઈએ છે એમાંથી જે વિન્ડ પાવરમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે. બીજું કે સૌર ઉર્જામાંથી અત્યારે આપણે જોઈએ છે મોટા ભાગના ઘરોના લોકોના ઘરના છત ઉપર સોલરની મોટી મોટી પ્લેટો, સોલર વોટર હીટર આ રીતે નાખી દેવામાં આવે છે, કે જેના કારણે હવે વીજળીનો પણ બચાવ થઈ શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થોડું ઘણું પ્રયત્ન કરશો તો આપણું પોલ્યુશન અટકી જશે. અને અહીંયા આપણે પ્રોઝ 3 પૂર્ણ કરીએ છીએ.